માંગરોળ તાલુકાના વાકલ ગામની એક સોસાયટીમાં ચોરોનો તરખાટ જોવા મળ્યો હતો. એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માંગરોળ તાલુકાના ઈસનપુર ગામના વતની અને ગુલાબ પાર્ક સોસાયટીમાં પોતાનું મકાન બનાવીને રહેતા વસંતલાલ ચૌધરી કે જેઓ નિવૃત્ત તલાટી છે. તેમના ધર્મપત્ની શિક્ષિકા છે. તેઓના ઘરે ટૂંક સમયમાં જ લગ્ન પ્રસંગ આવી રહ્યો છે, જેની તૈયારીઓ ચાલી રહી હતી. પરિવાર વાંકલની બાજુમાં આવેલા ઈસનપુર ગામે પોતાના વતન ગયા હતા. ત્યારે રાત્રિના દરમિયાન ઘરના દરવાજાનો નકુચો કટર વડે કાપી ચોરો ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. મકાન માલિક વસંતલાલનો પુત્ર સવારે વતનથી ઘરે આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને બંને કબાટમાંથી કપડાં તેમજ સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ તેમણે તાત્કાલિક પરિવારને કરી હતી, જેથી પરિવારજનો દોડી આવ્યા હતા અને તપાસ કરતા કબાટમાં મૂકેલ 2.5 તોલાનું સોનાનું મંગળસૂત્ર, 2 નંગ સોનાની વીંટી, રોકડા ₹90,000ની ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જેથી પરિવારજનો આ ઘટના બનતા તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચીને માંગરોળ પોલીસ મથકમાં ચોરીના ગુના સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સોસાયટીમાં ભંગાર લેવા આવતા પરપ્રાંતીય ઇસમો ઉપર પરિવારે શંકા વ્યક્ત કરી છે.